ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો પેટા ચૂંટણીમાં મતદારોને રીઝવવા નેતાઓએ પ્રજા સામે નતમસ્તક થવાનું જ સારું માન્યું. ડાંગ ભાજપના ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે નતમસ્તક થઈને ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવાની વાત કરી. વિજય પટેલે સિનિયર સિટીઝન્સના આશીર્વાદ લીધા. સાથે ડાંગના ભાજપના ઉમેદવાર વિજય પટેલ વિજય મુહૂર્ત 12:39 વાગે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. અમારે પરંપરા છે, અમારા વર્ષો પૂરા અમારા જે વડલાઓ હતા એકબીજાને નમન કરતા હતા. એક આપણે સંસ્કૃતિમાં માનવાવાળા લોકો છે એટલે અમારા વડીલો હતા, માતાઓ હતી, બહેનો હતી, યુવાનો હતા, બસ એમને વંદન કર્યા છે. કદાચ જાણી અજાણે કાંઈ હોય તો એટલા માટે મેં એમને ઝુકાવ્યું છે. જેમણે 2007માં વિધાનસભામાં ખાતું ખોલ્યું હતું એવા વિજયભાઈ પટેલને અમારા પ્રદેશના મોવડી મંડળ, કેન્દ્રીય મોવડી મંડળે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા પછી આજે 12:39નું શુભ મુહૂર્ત હતું. એ શુભ મુહૂર્તમાં વિજયભાઈનું ફોર્મ આજે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું છે. અને ડાંગ વિધાનસભા આ વખતે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવીશું.